પગવાળા જે આખલા જે છે ગૌચર જમીન દબાવીને બેઠા છે અને પછી તમે એમ કહો છો કે ગૌ માતાને આપણે આ કાગરિયા ખાય આ તે ખાય, પણ એનો મેન મુદ્દો જે છે કે આપણે ગાય માતાને એની જમીન નથી ચરવા માટે તો ક્યાં જાય? સિટીમાં ના ફરજ બીજે ક્યાં? ગૌચર જમીન છે, કમસે કમ એનું તણખલું પણ ખાઓ તો એ 7 પેઢીને ભોગવવું પડે. જનાવર ત્યાંથી સ્થળાંતર થઈને આપણા ખેડૂતના ખેતરમાં આવે. ખેતરમાં સરકારમાં સૌથી વધારે આપણે ભાજપ સરકારમાં ગૌચરમાં જો સૌથી વધારે ખવાણું હોય તો આ ભાજપ સરકાર. અને એ લોકો શું કે હિન્દુ સરકાર, હિન્દુત્વની સરકાર, હિન્દુત્વવાદી હોય તો આપણી ગાય માતા છે, આપણી ગાય માતા છે. તો ગાય માતાને આપણે સાચવીએ એ આપણી એક પરંપરા છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ વાવસાર આપનું સ્વાગત કરું છું. ભારતની સાથે સાથે આખા ગુજરાત અને કચ્છ જિલ્લાનો જે મુખ્ય પ્રશ્ન છે એ ગૌચર જમીનનો પ્રશ્ન છે. ગૌચર જમીનો ઉપર જે 2 પગવાળા આંખલાઓનો દબાણ થઈ ગયો છે તેના કારણે વિવિધ કક્ષાએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક તો એ ગૌચર જમીનમાં જે જંગલી પશુઓ છે એમને ખાવા નથી મળતું, પરિણામ સ્વરૂપે તેઓ ખેડૂતોના ખેતરમાં તૂટી પડે છે અને ખેડૂતોનો જે ઊભો પાક હોય છે તેને ખૂબ જ મોટું નુકસાન કરે છે. આપણી સાથે ખેડૂતો જોડાયા છે તો આપણે વાત કરીએ ગૌચરના મુદ્દે એમને કેવી તકલીફો પડી રહી છે. ભાઈ, ગૌચર જમીન જે છે મોટા ભાગે 2 પગવાળા આંખલા ખાઈ ગયા છે. સૌથી મોટો તમને વાંધો એ થાય કે એ જે પશુધન છે કે જંગલી પશુઓ છે એ છેલ્લે તો તમારા ખેતરમાં આવીને ખાઈ જશે. શું એનો ઉપાય કરવો? આમ તો આપણે જોવા જઈએ તો ગાયને આપણે માતાનો દરજ્જો આપતા આવીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર. તો આજે ભચાઉ, રાપર, ગાંધીધામ, આપણે કચ્છની અંદર 9 તાલુકા જોઈએ તો બધે તમે જ્યાં જોશો ગાય માતા આખલા રખડતા એમને જોવા મળે છે. એનું કારણ એ જ છે કે આ 2 પગવાળા જે આખલા જે છે ગૌચર જમીન દબાવીને બેઠા છે અને પછી તમે એમ કહો છો કે ગૌ માતાને આપણે આ કાગરિયા ખાય આ તે ખાય, પણ એનો મેન મુદ્દો જે છે કે આપણે ગાય માતાને એની જમીન નથી ચરવા માટે તો ક્યાં જાય? સિટીમાં ના ફરજ બીજે ક્યાં જાય? તો આજે આપણે જે ગૌચર માફિયાઓ, જે ભૂમાફિયાઓ કહેવામાં આવે છે આપણી દેશી ભાષામાં, એને કહે છે કે તમે ભાઈ આ ગૌચર જમીન છે, કમસે કમ એનું તણખલું પણ ખાઓ તો એ 7 પેઢીને ભોગવવું પડે. બિલકુલ સાચી વાત છે. તો આજે આપણે ગુજરાતની અંદર 162 ધારાસભ્યની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ લોકો આ ગૌ માતા માટે કોઈ દી એવો પ્રશ્ન ઉઠાવતા જ નથી કે ખોલે આમ રખડે છે ગાય માતા, તો એને ગૌચર જમીન જ્યાં દબાવીને બેઠા છે એના માટે સરકારને ગંભીરતાથી વિચારવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. હવે આ ગૌચર જમીનો ન હોવાના મેં તમને ફાયદાઓ બતાવ્યા કે ખેડૂતોની કેવી હાલત થતી હોય, પરંતુ આ વિસ્તાર એવો છે કે અહીં બાજુમાં અભયારણ્યની જમીન પણ આવેલી છે અને અભયારણ્યમાં પશુઓને ખાવા નથી મળતું. એનું મુખ્ય કારણ એ છે કે જે ભૂમાફિયાઓ છે, જે ખનિજ માફિયાઓ છે, જે નમક માફિયાઓ છે તે અભયારણ્યમાં પેશકદમી કરતા હોય છે, તેમના વાહનો ચાલતા હોય છે, એટલે જંગલી પશુઓ ત્યાં કને નથી આવતા અને ગામમાં આવી જાય છે. ડાયાભાઈ, મોટાભાગે એ જ પ્રશ્ન છે કે અભયારણ્યની જમીન જે પશુઓ માટે રાખેલી છે તેનામાં માણસોનો વસવાટ થતો હોય, વાહનો અવર જવર કરતા હોય તો પશુઓ તો ત્યાં રહેવાના નથી, એટલે અંતે તમારા ખેતરમાં જ આવશે. આ તો બહુ સાચી વાત છે. કારણ કે પહેલાં આપણે ગ્રામ પંચાયતમાં જે ગૌચર હતો એ આપણા બધા ભૂમાફિયા કે ખપે તે ઘણો તમે ખૂંટિયા કહો કે આખલા કહો કે જે કહો એ લોકો ખાઈ ગયા, બરાબર. હવે પછી રહી આપણી ખનિજ એટલે આપણે સમજી લો કે કોઈ નદી છે, કોઈ ડુંગર છે, આને સોડો કરી નાખ્યો. એટલે હવે કોઈ પણ જનાવર ત્યાંથી સ્થળાંતર થઈને આપણા ખેડૂતના ખેતરમાં આવે, ખેતરમાંથી વાડીમાં, અને એ આવે. પછી સમજી લો કે આપણું આ બાજુનું જાવ તો બની વિસ્તારમાં આપણે સમજી લો કે વિશ્વની 1લા નંબરની આપણી બની વિસ્તાર છે, ગ્રાસલેન્ડ. હા, ગ્રાસલેન્ડ 1લા નંબરની છે. અહીંયા લગભગ આપણા ઓલ ગુજરાતના પશુધન આવેલા છે અને આવે છે. અટાણે ચાલુ છે. હવે એ આસ્તે આસ્તે સોડી થતી જાય છે. તો એમાં આ કોઈ પશુપાલક છે, જંગલી જનાવર છે, એ આવે ક્યાં આવે? એ આવે આપણા ખેતરોમાં ને એ ખાઈ જાય. પછી જે ઓલા ગાય છે, ગાયું કે આખલા, એ પછી ત્યાં એને પાણી ના મળે, ખાવાનું ના મળે, અને આ એના સાધનના કોઈ ધુવાથી કે અવાજથી કે ભડકીને ભાગે, પછી સ્થળાંતર થાય સિટીમાં. પછી સિટીમાં કોઈ પણ અકસ્માત થાય છે. આજે જુઓ જ છો તમે કે કેટલા અકસ્માત થાય કે આ આખલા આ આપણા દાદાને લગાડ્યો, ઓલાને લગાડ્યો, ઓલા સ્પાયર ભાઈ થઈ ગયો, કોઈ આપણા કોઈ આમ સમજી લો કે આપણી પ્રોપર્ટીને નુકસાન કરે. તો આ બધો સમજી લો કે આપણું ઘર કોઈ ભાંગી નાખશે તો આપણે ખપે તે સ્થળાંતર થવું જ જોઈએ. આ એ જ છે. આપણે આ ભાજપ સરકારમાં સૌથી વધારે
આપણે ભાજપ સરકારમાં ગૌચરમાં જો સૌથી વધારે ખવાણું હોય તો આ ભાજપ સરકાર, અને એ લોકો શું કે હિન્દુ સરકાર, હિન્દુત્વની સરકાર, હિન્દુત્વવાદી હોય તો આપણી ગાય માતા છે, આપણી ગાય માતા છે. તો ગાય માતાને આપણે સાચવીએ એ આપણી એક પરંપરા છે કે આપણે સમજી લો કે ગાયને તમારા ઘરમાં ગાય હોય તો સારું, અને ગાય નહીં હોય તો નુંગળું કહેવામાં આવતા પહેલે. હા, તો હવે એક ગાય તો ફરજિયાત રાખવી જ જોઈએ કોઈ પણ માણસને, કારણ કે જે ગાય હશે એને કોઈ અધિકાર નથી ગાય માટે કોઈ બોલવાનું, કારણ કે જ્યારે ગાય માટે તમે ત્યારે બોલી શકશો જ્યારે તમારા ઘરમાં 2 ગાય બાંધી હશે. ગાય તમારા ઘરમાં હશે તો તમે સામેવાળાને કહી શકો કે ગાયનો હા બોલી શકો. તમને ખબર નથી કે ગાય શું કહેવાય અને તમે ગાય પાછળ દોડી નીકળો, એ કોઈ મહત્વની ચીજ નથી. દર્શક મિત્રો, તમે વિચાર કરજો કે હર્ષભાઈ સંઘવીએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે 100 કલાકમાં 100 આરોપીઓનું લિસ્ટ બનાવવામાં આવશે. હર્ષભાઈને માત્ર એક જ મારે સૂચન આપવાનું થાય કે 100 કલાકમાં 100 ગૌચર માફિયા અને ભૂમાફિયાનો લિસ્ટ બનાવો એટલે બધું પોલ પધરી થઈ જશે અને મોટા ભાગના જે ગૌચર માફિયાઓ છે, ભૂમાફિયાઓ છે, એ એમના જ પક્ષ સાથે સંકળાયેલા મળશે. એટલે પોતાના હાથેથી પોતાના પગની કુવાડી કોણ મારે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે હર્ષભાઈ સંઘવીએ રિવર્સ ગેર નાખી દીધો અને જે 100 કલાકની લિસ્ટની વાત હતી એ ક્યાંય હવાઈ થઈ ગઈ. તો ભાઈ, હવે આનો શું આપણે ઈલાજ કાઢવો? આમાં મેઇન વસ્તુ તો એ છે કે જે આપણે ભૂમાફિયાઓ છે વધારે પૂરતા તો ભાજપના જ છે, ને હપ્તાખોરી આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહી છે. અને હર્ષ સંઘવી એમ કહે છે કે અમે 100 કલાકમાં 100 અપરાધીઓનો લિસ્ટ તૈયાર કરીશું. તો પણ જે અપરાધીઓ જે છે એના ભાજપના જ હોય છે વધારે પૂરતા, અને હપ્તાખોરી એટલી વધી ગઈ છે. અત્યારે કચ્છની અંદર ખનિજનું પ્રમાણ ધમધમી રહ્યું છે. ખુલ્લેઆમ લોકો ગાડી ચાલતી હોય છે, એમાં વાહનો જે ખુલ્લેઆમ રેતીના ભરાઈને જતા હોય છે, એમાં ધૂળ મીઠી હાથે ઉડતી હોય છે, એમાં કંઈક અકસ્માતો થતા હોય છે. તો આ સરકારની નજરે નહીં આવતું હોય. આ બધા એક મૂર્ખ બનાવવાના ધંધા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યા છે. આટલું મોટું તંત્ર છે અને મામલતદારની પણ એ જવાબદારી આવે છે કે ભાઈ ક્યાં તાલુકાની અંદર કેટલી ગૌચર જમીન છે, ક્યાં ખનિજ છે, બધી એમને ખબર હોય છે. સર્કલની બધી ખબર, પણ એને આ હપ્તાખોરીના માધ્યમથી અને સરપંચોને પણ આમાં ધ્યાન દોરવું જોઈએ. અને મામલતદારની પણ જવાબદારી આવે છે, સરકારની પણ જવાબદારી છે, કલેક્ટરની પણ છે. બિલકુલ સાચી વાત. દર્શક મિત્રો, અગાઉ જે નિયમો બનેલા હતા ત્યારે ગામની જે ગૌચર હતી એની બધી વ્યવસ્થા પંચાયત કરતી. મને બરાબર ખબર છે કે જ્યારે વરસાદની સિઝન આવે ત્યારે ગામના લોકો પોતાના ગાડાઓ, ટ્રેક્ટરો લઈ અને રામમોલ વાવતા હતા. પરંતુ આજની તારીખમાં ગૌચર જમીન બચી નથી. પરિણામ સ્વરૂપે જે ગાયો છે, પશુઓ છે, એમને ખાવા માટે કશું નથી મળતું ને અંતે પોતાનું પેટ ભરવા માટે એ ક્યાં જશે? ખેડૂતોના ખેતરમાં. ડાયાભાઈ, હવે આ જે સમસ્યા થઈ, મોટા ભાગના જે લોકો દબાણ કરતા હોય જમીન દબાવી લીધી છે, હવે જો એની યાદી પડે તો 95% તો સત્તા સાથે સંકળાયેલા લોકો હશે. તો શું સમજવું એમ કે આ પોતાના ઘર ભરવા માટે જ ગાયના નામે વોટો માંગે છે? તતેશભાઈ, એક જ તમે વિચાર કરો કે આજે સમજી લો કે આપણે જ્યારે આજથી કોંગ્રેસની સરકારને આપણે ધિક્કારી છીએ, પણ કોંગ્રેસની સરકાર સારી હતી. કારણ કે કોંગ્રેસની સરકારે આપણે આ બધા તળાવ છે આ બનાવ્યા, તળાવની મંજૂરી મળતી. અટાળે તમે જુઓ, આજ લગભગ 30 વર્ષમાં કોઈ તળાવ ખોદ્યું હોય તો મને બતાવો, ક્યાંય પણ કોઈ પણ જગ્યા ઉપર જો તળાવ નવું બન્યું હોય તો મને બતાવો. કારણ કે મારી નજરમાં કોઈ આવ્યું નથી. કારણ કે આ તળાવ આ લોકોએ કોંગ્રેસે તળાવ ખોદવાનું કામ કર્યું હતું, આ લોકોએ પૂરવાનું કામ કર્યું હોય. કારણ કે પૂરવાનું કામ કર્યું, પશુને નથી તો પાણી મળતું, નથી તો કોઈ વસ્તુ મળતી. હવે પશુને પાણી નહીં મળે તો ક્યાં જશે? પાણી તો ગામમાં આવે. હા, ખેડૂતોના ખેતરમાં આવવાનું છે. ખેડૂતોને ઓલે લાઇટ વીજ હોય એના માથે પડશે તો પછી કંઈક અકસ્માત પણ થઈ શકે. તો આ બધું સરકારને બધું વિચારવું પડે. અને હું તો કહું છું કલેક્ટરને ત્યાંથી સૂચના કરવી પડે ગ્રામ પંચાયતને કે ભાઈ તમારામાં ગૌચર કેટલી છે તો એનું મને લિસ્ટ તૈયાર કરીને આપો. હરેક ગામ વાઇઝ, પછી તાલુકા વાઇઝ, પછી જિલ્લા વાઇઝ હરેક તમે કરો. એને કરીને બધું આખો લિસ્ટ બનાવો. લિસ્ટ બનાવીને આખી સમિતિ કરો. એમાં સમિતિમાં સરકારી માણસ હોવો જ ન જોઈએ. કારણ કે જ્યાંના સ્થાનિક ખેડૂતોને ભેરા રાખી અને પછી બધા ગૌચર હટાવે તો જ આપણી ગાય માતા બચશે. ખેડૂત હશે કે આ જમીન હશે તો ગાય હશે, ગૌચર હશે તો ગાય હશે, નહીં તો કોઈ ગાય રહેવાની નથી. હા, સાચી. હવે દર્શક મિત્રો, તમે વિચારો કે જે ગાયના નામે વોટ માંગીને સત્તામાં આવ્યા છે એ ગૌચર જમીનો મૂકતા નથી.
આપણે જોયું છે કે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી જે કતલખાના ચલાવતી કંપનીઓ છે તેની પાસે પણ ખૂબ જ મોટા ચૂંટણી ફંડ લીધેલા છે, અને પછી જો હું એમ વિચારું કે આ લોકો ગાય માતાની રક્ષાની વાત કરતા હોય તો એ બધે વાત બેકાર છે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર. નમસ્કાર.